नमस्कार विद्यार्थी मित्रों, श्री सार्वजनिक विविधलक्षी विद्यालय में आप सर्वेનું ફરી એકવાર સ્વાગત છે। મિત્રો, આપણે અત્યાર સુધીના વિડીયો જોયા ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન અને ચેપ્ટર નંબર 9 એમાં મૂળભૂત હકો, મૂળભૂત ફરજો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કન્ટિન્યુ ચાલી રહ્યું છે। એની અંદર અત્યાર સુધી આપણે મૂળભૂત હકો જોયા, મૂળભૂત ફરજો જોઈ અને આજના આપણા વિડીયોમાં આપણે એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આપણે જોઈશું। તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એની અંદર કેવી વાત કરી છે, કઈ કઈ બાબતોનું ધ્યાનમાં રાખવું જોઈએ એ બાબતની ચર્ચા આજે આપણે કરીશું। તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આજે આપણે સમજીશું। રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે એ બંધારણના ચોથા ભાગમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દર્શાવ્યા છે। આ સિદ્ધાંતો એનો ઉદ્દેશ્ય શું છે? તો આ સિદ્ધાંતોનો ઉદ્દેશ્ય એ છે કે કેન્દ્ર તથા રાજ્ય સરકારને નીતિ વિષયક માર્ગદર્શન આપવું। કોને મિત્રો? કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારને નીતિ વિષયક માર્ગદર્શન આપવું। કેન્દ્ર અને રાજ્ય એ બંનેને નીતિ વિષયક એટલે શું? નીતિ એટલે એક પ્રકારની પોલિસી, એક પ્રકારનું આયોજન। તો એ આયોજન બાબતોની વાતો એ લોકોને સલાહ સૂચન અને માર્ગદર્શન આપવાનો ઉદ્દેશ્ય આ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો છે। અને કયા મિત્રો? ભાગ તો બંધારણના ચોથા ભાગમાં આ રાજ્યનીતિના માર્ગદર્શકનો સિદ્ધાંતો દર્શાવ્યા છે। એની અંદર કેન્દ્ર અને રાજ્ય સરકારના નીતિ વિષયક માર્ગદર્શકની વાતો કરી છે અને આપવામાં આવ્યા છે। હવે આ જે નીતિ વિષયક માર્ગદર્શક જે છે સિદ્ધાંત એનો અમલ ફરજિયાત નથી, છતાં પણ આ સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી સરકારે નીતિ ઘડવી જોઈએ અને નીતિનો અમલ કરવો એ રાજ્યોની નૈતિક ફરજ છે। આ અમલ ફરજિયાત નથી, તેમ છતાંય એને ધ્યાનમાં રાખી સિદ્ધાંતોને ધ્યાનમાં રાખી નીતિ ઘડવી જોઈએ અને રાજ્યોની આ નીતિ પ્રત્યે ફરજ અદા કરવાની એ એમની નૈતિક ફરજ છે। તો એ બાબતની આની અંદર વાત કરી છે। આવા માર્ગદર્શક સિદ્ધાંતોની આપણને કોઈ કાનૂની અધિકારો પ્રાપ્ત થતા નથી, છતાં કાયદા ઘડતી વખતે તેને ધ્યાનમાં રાખવાના હોય છે। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના મતે આ સિદ્ધાંત એ દેશના શાસનના પાયારૂપી સિદ્ધાંત કીધો છે। દેશનું શાસન ચલાવવામાં આ સિદ્ધાંતો પાયારૂપી છે। જો આ નીતિ નિયમો વ્યવસ્થિત હશે, કોઈ પણ બાબતને ચલાવવી હોય તો એના નીતિ નિયમો બનાવવા પડે। જો નીતિ નિયમો બનાવવો તો જ એ વ્યવસ્થિત રીતે કામ ચાલી શકે। તો આ રીતે બાબા સાહેબ આંબેડકરે દેશના શાસનના પાયારૂપી સિદ્ધાંતો કીધા છે। આ સિદ્ધાંતોને જેમાં ઘણા બધા હકોનો સમાવેશ કર્યો છે, જે સમય જતાં સમાજ વ્યવસ્થા મજબૂત બનતા અપાતા જશે। તો એની અંદર આપણે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે એની અંદર આપણે પહેલો સિદ્ધાંત જોઈશું કે આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંત। આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંત એટલે કેવો સિદ્ધાંત? તો આર્થિક શબ્દ છે મિત્રો એ વાણિજ્યનો છે। આર્થિક એટલે સુવિધા કે નાણાં બાબતની વાત કરવામાં આવી છે। તો આ આર્થિક નીતિ વિષયના સિદ્ધાંતમાં સૌપ્રથમ પહેલું કીધું છે કે સૌ નાગરિકનું મહત્વ, કલ્યાણ અને શ્રેય સદાય એ રીતે સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી અને અંકુશનું વિતરણ કરવું। આમાં શું કહે છે? સૌ નાગરિકનું મહત્તમ કલ્યાણ અને શ્રેય સદાય। તો કોઈ પણ નીતિ ઘડીએ એ નીતિ પાછળ ઉદ્દેશ્ય માત્ર ને માત્ર મનુષ્યનો ઉદ્દેશ્ય કલ્યાણ કરવાનો રહેલો હોવો જોઈએ। એ
ધ્યાનમાં રાખીને નીતિ ઘડાય અને સમાજમાં ભૌતિક સંસાધનોની માલિકી એનું વિતરણ અંકુશમાં થાય. તો ભૌતિક સંસાધનો એટલે કેવા મિત્રો? તો ભૌતિક એટલે મકાન છે, જમીન છે, એનું વિતરણ એ યોગ્ય રીતે થાય. તો આપણે જોઈએ જ છે કે જેને મકાન હોય એ આ બધી યોજનાઓનો લાભ ન લઈ શકે. જેને મકાન નથી એ વ્યક્તિ આવાસ નિવાસ યોજનાઓનો લાભ લઈ શકે છે. તો એ રીતે સરકારે આ વિતરણ ભૌતિક સંસાધનોનું માલિકીનું વિતરણ યોગ્ય રીતે કરવું જોઈએ કે જેને છે એને વધારે ન થઈ જાય અને જેને નથી એ એકદમ લાભ વગર વ્યક્તિ રહી ન જવો જોઈએ. એનું ધ્યાન રાખવાનું છે. માટે દેશમાં સમાનતા જળવાઈ રહે એ માટે સરકારે ચકાસીને આ યોજનાઓનો લાભ જે તે વ્યક્તિ સુધી પહોંચે એનું સરસ રીતે ધ્યાન રાખવાનું હોય છે. તો આ બાબતમાં વાત કરી છે. અહીં બીજું છે કે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય એવી અર્થવ્યવસ્થા રચવી. સંપત્તિ અને સંસાધનનું કોઈ ચોક્કસ વર્ગ કે સમૂહમાં કેન્દ્રીકરણ ન થાય. વર્ગ કે સમૂહ એટલે કોઈ પૈસાવાળો વર્ગ છે એ પૈસાવાળા વર્ગને નાણાં છે અને ઉપરાંત યોજનાઓનો લાભ લે તો એની જોડે વધારે પૈસા થઈ જાય અને જે ગરીબ છે હંમેશા ગરીબ જ રહેશે. તો એ રીતે ન થાય એ માટે સરકારે ધ્યાને લઈને અને જે વ્યક્તિને નથી એને આ યોજનાઓનો લાભ મળે તો એની વાત કરી છે. સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં કેન્દ્રીકરણ ન થાય. કોઈ ચોક્કસ સમૂહ કે વર્ગમાં સંપત્તિના સાધનોનું કેન્દ્રીકરણ ન થાય. માત્ર હિન્દુઓને આ આપ્યું અને બીજાઓને ન આપ્યું એવું પણ ન થવું જોઈએ. એ અર્થવ્યવસ્થા એવી રચવી જોઈએ. બીજું કહે છે કે દાખલા તરીકે આપણે એ પણ ઉદાહરણ આપી શકીએ કે રાજ્યની અંદર ફેક્ટરીઓ સ્થપાય છે તો માત્ર ફેક્ટરીઓ સ્થાપવા પાછળ જ રાજ્ય સરકાર પ્રોત્સાહન ન આપી શકે, પરંતુ જે હાથ વણાટના નાના નાના ઉદ્યોગો છે, જે નાના નાના પાયારૂપી મૂળભૂત ઉદ્યોગો છે એની પાછળ પણ સરકારે યોગ્ય ધ્યાન આપી અને જાળવણી કરે તો દેશમાં બધા પ્રકારના લોકોને સુવિધા મળી રહે. તો માત્ર એક વર્ગ કે એક જૂથ પાછળ જ એ પોતાની યોજનાઓ ન લગાવી શકે, પણ દેશમાં પ્રત્યેક વ્યક્તિ દેશમાં રહે છે. આપણે જાણીએ છીએ કે ભારત દેશ છે, વિવિધ કોમ વિવિધ ધર્મનો દેશ છે. તો પ્રત્યેક વ્યક્તિ રહેનારો છે એને પોતાનો હક છે અને ભારત દેશમાં એ લાભ લઈ શકે છે. તો એ વ્યક્તિ સુધી આ યોજનાઓ પહોંચે એનું ધ્યાન રાખી કોઈ યોગ્ય વર્ગ કે યોગ્ય સમૂહને ધ્યાનમાં નથી રાખવાનો, પણ જે વ્યક્તિને લાભ નથી એ વ્યક્તિને લાભ મળવો જોઈએ. એ બાબતની આની અંદર વાત કરી છે. ત્રીજું વાત કરી છે પુરુષો અને સ્ત્રીઓને સમાન કામ માટે સમાન વેતન મળે. પુરુષ અને સ્ત્રી વર્ગ છે એ સમાન વેતન અને સમાન કામ મળે. મિત્રો આપણે જોઈએ છીએ કે પહેલાંના જમાનામાં પડદા પ્રથામાં સ્ત્રીઓ એ ઘરની બહાર કામ કરી શકતી નથી અને એને માત્ર ચૂલા ચક્કા અને રોટલા જ કરવાના હતા. પણ આજે જમાનો બદલાઈ ગયો છે. આજની તારીખમાં નારી પણ જોઈએ છે આપણે કે ટ્રેન ચલાવે છે, નારીઓ ગાડી ચલાવે છે, પ્લેન ચલાવે છે. તો એ સ્ત્રી અને પુરુષ એ લિંગની ભેદ ભૂલીને સરકારે પ્રત્યેક વ્યક્તિ એ નાગરિક દેશનો છે એમ સમજીને સમાન યોજના બનાવવી પડે અને આ યોજનાઓનો લાભ સ્ત્રી અને પુરુષને સરખા ભાગે મળે. મિત્રો પહેલાં એ સ્ત્રીઓનું સ્થાન નોકરીમાં પણ ઓછા ટકા હતું, પણ અત્યારે આપણે જોઈએ છીએ કે નોકરી ક્ષેત્ર હોય, કોઈ પણ ક્ષેત્ર હોય, પુરુષોનું 50% અને સ્ત્રીઓનું પણ 50% નોકરીમાં સ્થાન નિમણૂક થઈ શકે છે. તો પ્રત્યેક બાબતમાં રાજકારણમાં પણ સ્ત્રીઓની બેઠકો જે પુરુષ છે એની લેવલે થઈ ગઈ છે. તો પુરુષ અને સ્ત્રી એ સમાન છે. સ્ત્રીને ક્યારેય ઉતરતી ન ગણે એ ધ્યાન રાખીને સ્ત્રી અને પુરુષને સમાન કામ સમાન વેતન મળી રહે એનું પણ આયોજન કરવું જોઈએ. કામના સ્થળે તમામ કામદારો
જળવાઈ રહે તેવી માનવીય પરિસ્થિતિનું સર્જન કરવું જોઈએ. કામના સ્થળે છે એ તમામ વ્યક્તિનું આરોગ્ય જળવાઈ રહે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું જોઈએ. દાખલા તરીકે ફેક્ટરી છે, ફર્મ છે, ત્યાં આગળ પ્રત્યેક વ્યક્તિ એ કામ કરે છે, કેમિકલની ફેક્ટરી હોય, પરંતુ ત્યાં થોડા ફેક્ટરીની અંદર બાગ બગીચા સુવિધા સચવાય જળવાય તો એ માટે, અથવા તો જે કામદારો છે એ કામદારો આ કેમિકલવાળા ધંધામાં કામ કરે છે તે લોકોના વીમા લઈ અને સરકારે એ લોકોને આરોગ્ય જળવાઈ રહે એ પરિસ્થિતિનું વાતાવરણ ઊભું કરવું જોઈએ. એ બાબતની વાત કરીએ છીએ. સ્ત્રી પુરુષ અને કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે આરોગ્ય કથળે એવા કામ ધંધા કે બિન આરોગ્યપ્રદ સ્થળોએ જોખમી કાર્યો કરવા ન પડે. સ્ત્રી અને પુરુષનું કુમળી વયના બાળકોનું આર્થિક મજબૂરીના કારણે એ લોકોનું આરોગ્ય ન કથળે એની પણ બાબતની અહીંયા એમણે ધ્યાન રાખવાનું કીધું છે. પાંચમું છે ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગીદારી અને રાજ્ય પ્રયાસ કરશે. ઔદ્યોગિક એકમોમાં સંચાલનમાં કામદારોની સહભાગી. હવે ઔદ્યોગિક એકમો છે એની અંદર કામદારોનો સહભાગીદારી હોય તો જ એ એકમ ચાલે. જો કામદારો ન હોય, આપણે જોઈએ છે કે અત્યારે ફેક્ટરી છે એ બધું બંધ પડી રહ્યું છે, તો આ બધામાં કામદારો છે એમની સહભાગીદારી હોય તો જ કોઈ પણ ધંધો ચાલી શકે. જો કામદારો જતા રહે તો કોઈ પણ મોટી ઇન્ડસ્ટ્રી હોય કે ફેક્ટરી હોય એ બંધ પડી જાય, તો એ લોકોની પણ સહભાગીદારી જરૂરી છે. તો એ રીતે રાજ્ય સરકારે પ્રયાસ કરવો જોઈએ. આગળ છઠ્ઠું કીધું છે કે બાળકોને આર્થિક લાચારીના કારણે તેમનું કોઈ પણ પ્રકારે શોષણ ન થાય તથા તે સ્વસ્થ અને સ્વતંત્ર રીતે ગૌરવપ્રદ સ્થિતિમાં તંદુરસ્ત વિકાસ માટે સાધે તે માટે જરૂરી તકો અને સવલતો ઊભી કરવા માટે રાજ્ય ખાસ પગલાં ભરશે. બાળકો છે એ બાળકોનું પણ વિકાસ થાય અને તંદુરસ્ત વિકાસ, કેવો તંદુરસ્ત વિકાસ, એ માટે એમનું શોષણ પણ ન થાય બાળકોનું, અને પોતે ગૌરવપ્રદ અને સ્વતંત્ર રીતે જીવી શકે એવી સ્થિતિનો વિકાસ કરવો જોઈએ. એવો સવલતો સાધનો આપવી જોઈએ રાજ્ય સરકારે, એની વાત અહીંયા કરી છે. સાતમો મુદ્દો કીધો છે સ્ત્રીઓને પ્રસૂતિ સમયે જરૂરી રજાઓ તથા રાહત પૂરી પાડવામાં આવે. કામદાર રાજ્ય વીમાધારો, બોનસધારો, પ્રસૂતિ રજાઓ ધારો, ગ્રેજ્યુઇટી ધારો વગેરે કાયદાઓ માનવીય ધોરણે મળે તેવા ઉદ્દેશ્યથી ઘડવામાં આવ્યા છે. તો સ્ત્રીને પ્રસૂતિ આવે તો પ્રસૂતિની રજાઓ એ ભોગવીને પોતાના બાળકને સમય આપી શકે એ માટેનું નીતિ ઘડવી જોઈએ રાજ્ય સરકારે, અને એને યોગ્ય વીમો અપાવવો જોઈએ. પ્રસૂતિ સમયે કોઈ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય એને પણ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે નીતિ ઘડવાની બાબતની વાત અહીંયા કરી છે. બોનસધારો અને પ્રસૂતિની રજાઓ, ગ્રેજ્યુઇટી, એ બધાની વાત કરી છે કે જે સ્ત્રી છે પ્રસૂતા એને નુકસાન ન થાય અને એ પોતાનો સમય, જે બાળક નાનું છે, નાના બાળકને સૌથી વધારે માતા જોડે સમય વિતાવવાનો હોય છે. તો આ પ્રસૂતાને 6 થી 8 મહિના બાળક સાથે રહેવા મળે એવી જોગવાઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરી છે. આગળ આઠમું કીધું છે કે કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે વિકાસ થાય તેવી વ્યવસ્થા કરવાનો પ્રયત્ન રાજ્ય કરશે. કૃષિ અને પશુપાલનનો આધુનિક અને વૈજ્ઞાનિક ધોરણે, તો કૃષિના અંદર આપણે જોઈએ છે કે જે બિયારણો છે એ બિયારણો સારા એવા ટેકનોલોજી સાથેની કૃષિ સંસાધન ક્ષેત્રો હોય અને એ બિયારણો ઉત્તમમાં ઉત્તમ જાતો પેદાશો ઉગાડી શકે એવા હોય. તો એવા કૃષિ પાછળ એ ટેકનોલોજીનો
ઉપયોગ કરી રાજ્ય સરકારે કૃષિને પણ પ્રોત્સાહન આપવાનું કીધું છે. પશુપાલનને પણ પ્રોત્સાહન આપવું પડે. એમાં ગાયો, વાછરડાઓ અને દૂધાળા પ્રાણીઓ, ભારવાહક ઢોરોની ઓલાદોની જાળવણી માટે તથા બળદ, ગધેડા, ગાયોની કતલ અટકાવવાનો પણ પ્રયાસ રાજ્ય સરકારે કરવો જોઈએ. તો વાછરડા છે, જે દૂધાળા પ્રાણીઓ છે, ભારવાહક પ્રાણીઓ છે, એની ઓલાદો સમાજમાં વિકસે અને નવી ઓલાદો પ્રાપ્ત થાય, એના પણ પ્રયાસો રાજ્ય સરકારે કરવા જોઈએ. તો કૃષિ અને પશુપાલનની બાબતમાં રાજ્ય સરકારે ટેકનોલોજીનો ઉપયોગ સાથે આ બધી જાતો ઓલાદો વિકસાવવાની વાત કરી છે કે એની અંદર પણ રાજ્ય સરકારે રસ લેવો જોઈએ. ને તો નવી પેઢી છે એ આ ગાય, બળદ નામશેષ થઈ જાય તો નવી પેઢીને દૂધ ન મળે, બીજા એના બાબતના અનેક ફાયદા છે એ અટકી જાય મિત્રો. તો એનો પણ રાજ્ય સરકારે ધ્યાનમાં રાખવું જોઈએ. છેલ્લું આપણે જોઈએ આની અંદર નવમો છેલ્લો મુદ્દો કે રાજ્યમાં સૌને ન્યાયની સમાન તક મળે. આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈપણ જરૂરમંદ નાગરિકને ન્યાય મેળવવા માટેની તકોનો ઇનકાર કરવામાં નહીં આવે તથા તેઓને મફત કાનૂની સહાય મળી રહે તેવી રાજ્ય વ્યવસ્થા પ્રબંધ કરે અને કાયદા ઘડશે. તો રાજ્યમાં ન્યાયની સમાન તક મળે વ્યક્તિને, એની માટે આર્થિક કે અસમર્થતાઓના કારણે કોઈ પણ જરૂરિયાતમંદ નાગરિક છે, નબળા વર્ગોના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓને સમાન ન્યાયનો તક મળે કે એ વ્યક્તિની પણ એ વ્યક્તિ પોતાની ફરિયાદ સંભળાવી શકે અને પોતે ન્યાય મેળવી શકે, એની માટે પણ એ વ્યવસ્થા ઊભી કરવાની હોય છે. તો આ આપણે જોયું આર્થિક નીતિઓ સંદર્ભે સિદ્ધાંતો. એની અંદર આ બધા આપણે અલગ અલગ જે બાબતોની ચર્ચા કરી છે એ જોયું. હવે આપણે આગળ જોઈશું કે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. આર્થિક નીતિની બાબતની વાત થઈ ગઈ. હવે આગળ આપણે સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો જોઈશું. તો સામાજિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો છે એની અંદર અનુસૂચિત જાતિ, જનજાતિ અને વંચિત સમૂહો જેવા સમાજના નબળા વર્ગો છે તેઓના શૈક્ષણિક, આર્થિક વિકાસ માટે રાજ્યો કાળજીપૂર્વકના પ્રયાસો કરશે એની વાત કરવામાં આવી છે. દરેક નાગરિકને સમાન કાયદા ઘડી સૌને સમાન ન્યાય મળી રહે તે માટે રાજ્યોએ પ્રયત્ન કામ કરવાના, હક મળે તે દિશામાં પ્રયત્ન રાજ્ય સરકાર કરશે. તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વંચિત જૂથો છે, આ જૂથો સમાજના નબળા વર્ગો ગણાવવામાં આવે છે અને એ લોકોને શૈક્ષણિક, આર્થિક અને વિકાસ માટે એ લોકો રાજ્યો એ લોકોની કાળજી લે અને એ લોકોને દરેક નાગરિકને સમાન કાયદો ઘડીને સમાન ન્યાય મળી શકે એ પ્રમાણે એ લોકોને રાજ્ય સરકાર લાભ આપવા એ લોકોને પ્રયત્ન કરશે. આગળનો મુદ્દો મિત્રો આપણે જોઈશું કે રાજકીય વિદેશ નીતિ અંગેના સિદ્ધાંતો. રાજકીય વિદેશ નીતિ અંગેના સિદ્ધાંતો. તો રાજ્યો ગ્રામ પંચાયતોની રચના કરશે અને સ્વરાજ્યના એકમ તરીકે કામ કરી શકે તે માટે તેને જરૂરી સત્તા, અધિકારો અને આર્થિક સહાય આપશે. ન્યાયતંત્રને કારોબારીથી અલગ અને સ્વતંત્ર કરવા પગલાં ભરશે. હવે મિત્રો ન્યાયતંત્ર છે એ રાજકારણથી બિલકુલ અલગ છે. ન્યાયતંત્ર એ એકદમ સ્વતંત્ર છે અને એનો કાયદો ઘડેલો એ આખરી કાયદો ગણાય છે અને ન્યાયતંત્ર એ સ્વતંત્ર રીતે વહીવટ કરી શકે છે. તો જેથી ન્યાયાધીશો
સ્વતંત્ર રીતે નિષ્પક્ષ નિર્ભય બની ન્યાય આપી શકે, આંતરરાષ્ટ્રીય શાંતિ સલામતી જળવાય, રાષ્ટ્રો વચ્ચે સંબંધો વિકસાવાય અને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સંધિઓનો આદર જળવાય એનું પણ ધ્યાન રખાય, આંતરરાષ્ટ્રીય મતભેદો તકરારો પ્રશ્નોનું સલાહ યા સૂચન દ્વારા શાંતિમય નિરાકરણ લાવવા પ્રયત્ન કરવો એ રાજ્ય સરકારના હાથમાં છે. તો આપણે રાજકીય વિદેશ નીતિ અંગેના સિદ્ધાંતો મિત્રો આપણે જોઈએ છે કે કરન્ટલી કે ભારતની બોર્ડર ઉપર આપણે જોઈએ છે ન્યૂઝમાં રોજ વાંચીએ છીએ કે ચાઇના એ થોડા વાદ વિવાદો લઈને આપણી સમક્ષ થોડા બનાવો આપણે પેપરમાં વાંચીએ છીએ. તો આ રોજે રોજ આ બનાવો ન બને એ માટે રાજ્ય કે કેન્દ્ર સરકારે એ ધ્યાનમાં રાખીને આ નીતિઓ ઘડવી જોઈએ અને આંતરરાષ્ટ્રીય સંબંધો જળવાઈ રહે, આદર જળવાઈ રહે અને આંતરરાષ્ટ્રીય કાયદાઓને એ રીતે ઘડવા જોઈએ કે પ્રશ્નો ન થાય, તકરાર ન થાય અને શાંતિ અને સલાહપૂર્ણ આ વાદ વિવાદો પતે એનું ધ્યાન કેન્દ્ર અને રાજ્ય સરકારે રાખવાનું હોય છે. તો રાજકીય વિદેશ નીતિ અંગેના સિદ્ધાંત આપણે જોયા. હવે આગળ આપણે જોઈશું શૈક્ષણિક સાંસ્કૃતિક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. શૈક્ષણિક સાંસ્કૃતિક નીતિ અંગેના સિદ્ધાંતમાં બંધારણનો અમલ થયાના 10 વર્ષની અંદર 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને મફત ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે રાજ્ય પ્રયાસ કરશે. તેનું આપણે અગાઉના લેક્ચરમાં પણ ચર્ચા કરી ગયા છે. 2009માં તેના મૂળભૂત અધિકારો બતાવવામાં આવ્યા છે. આપણે અગાઉના લેક્ચરમાં 14 વર્ષથી બાળકની ઉંમર છે ત્યાં એને મફત શિક્ષણ મેળવવાનો હક છે. તો 10 વર્ષની અંદર 14 વર્ષની ઉંમર સુધીના તમામ બાળકોને શિક્ષણ ફરજિયાત મેળવવાનો અધિકાર છે અને 2009માં તેને મૂળભૂત અધિકારોમાં સ્થાપિત કર્યો છે. રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ઐતિહાસિક અને કલાત્મક સ્મારકો છે, સ્થળો છે, કલાકૃતિઓ છે, ઇમારતો છે, એ બધાનું રક્ષણ કરવું પણ આપણું એક ફરજ છે. તેનો બગાડ ન થાય, એમાં વિકૃતિ ન આવે, એ સ્થળાંતર ન થાય, નાશ ન પામે, બરાબર, આ બધું ન થાય એની અટકાયતો કરવાની વાત કરી છે આમાં. અને રાષ્ટ્રના આવા સાંસ્કૃતિક ઐતિહાસિક વારસાનું જતન થાય એવું રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારના એ નીતિ નિયમોમાં એ લોકો ધ્યાને રાખી આ બાબતનું જાળવણી કરશે. અને છેલ્લો મિત્ર આપણે જોઈશું કે આરોગ્ય વિષયક નીતિઓ સંબંધી સિદ્ધાંતો. તો આરોગ્ય એટલે લોકોની સ્વાસ્થ્ય બાબતની વાત કરી છે આની અંદર કે લોકોના આરોગ્ય તથા પોષણનું સ્તર સુધારી જાહેર આરોગ્ય જન સુખાકારી વધારવી. આપણે જોઈએ જ છે મિત્રો કે પેપરની અંદર આંકડા બોલે છે કે કુપોષણનો ભોગ બની ગયા બાળકો, સૌથી વધારે બાળકો જ બને છે. તો રાજ્ય અને કેન્દ્ર સરકાર એ બાળકો, આપણી ઘણી બધી તકલીફો છે દેશમાં, અતિવસ્તી એ મુખ્ય તકલીફ છે, એના કારણે ગરીબી બેરોજગારી પણ જોડે આપણને મળેલી જ છે મિત્રો. તો એના કારણે કેટલાય પરિવારોમાં 2 ટંકનું ભોજન એ પરિવારો પ્રાપ્ત કરી શકતા નથી અને માટે પછી એમના બાળકોને પોતે એ આરોગ્યની દૃષ્ટિએ કુપોષિત ખોરાક લે પણ કેવું પેટ ભરાય એવું, પણ પૌષ્ટિક ખોરાક ન લે મિત્રો, તે માટે એ લોકો કુપોષણનો ભોગ બને છે. તો એવું ન થાય એ પણ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે ધ્યાનમાં લેવા જેવી બાબત અહીંયા કીધી છે. તો લોકોના આરોગ્ય તથા પોષણનું સ્તર સુધારી જાહેર આરોગ્ય જન સુખાકારી વધારવી
એની બાબતની વાત કરી છે. આરોગ્ય માટે હાનિકારક પદાર્થો જેવા કે નશાયુક્ત માદક દ્રવ્યો પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આરોગ્ય જળવાય એ માટે નશાયુક્ત અને માદકયુક્ત પદાર્થો છે, જેમ કે દારૂ છે, સિગરેટ છે, તમાકુ છે, એ પદાર્થોને પ્રોત્સાહન રાજ્ય સરકારે ન આપવું જોઈએ. કારણ કે જો પ્રોત્સાહન આપશે તો એ જ નવી પેઢી એનો ઉપયોગ કરીને વધારે આપણી નસ્લ છે, ઓલાદો છે, નાશ પામશે અને યોગ્ય રીતે ફૂલી ફાલી નહીં શકે. મિત્રો, તો આવી નસ્લોને કે ઓલાદોને સંભાળવી હોય, નવી પેઢીને સંભાળવી હોય, તો આ બધા પદાર્થો જે છે, માદક પદાર્થો, એના પ્રત્યે એ લોકો દૂર રહે, એ જ આપણે રાજ્ય સરકારની નીતિ રહેશે. અને આ રીતે એની પર રાજ્ય સરકારે પ્રતિબંધ મૂકવો જોઈએ અને પર્યાવરણના જતન માટે દેશના જંગલો અને વન સૃષ્ટિનું રક્ષણ કરશે. પર્યાવરણનું જતન થાય એ માટે એવા સ્થળોને, વન્ય સૃષ્ટિનું રક્ષણ થાય એ માટે એવા સ્થળોને, વાતાવરણને સચવાય એ રાજ્યને ધ્યાન રાખવાનું છે. અને એ સ્થળો બગડે નહીં એ પણ આપણે અગાઉના લેક્ચરમાં જોયું. કાયદાઓને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ તથા કામદારોને કામના સ્થળે આરોગ્યપ્રદ વાતાવરણ તથા નવરાશની પળોમાં સામાજિક સાંસ્કૃતિક વિકાસની તકો પૂરી પાડશે. જે કામદારો છે, ફર્મ છે, ફેક્ટરી છે, આગળ પણ આપણે ચર્ચા કરી, ત્યાં આગળ બાગ હોય, બગીચા હોય, પેપર વાંચવાની સુવિધા હોય, થોડું આરામદાયક જો સુખાકારી જો વ્યવસ્થા જળવાય તો વ્યક્તિ આખો દિવસ કામ કરવાનું હોય તો એનર્જી સાથે કામ કરે. પરંતુ કેન્ટીન હોય સારી તો પોતે